ऑडियो क्लियर है? हेलो क्या आवे है? 2 मिनट शांति रखो तो। हेलो 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 आवे छे? ओके डन। हाँ ध्यान આપણે જે પ્રશ્ન બેંકના ક્વેશ્ચન છે 120 ક્વેશ્ચન એમાંથી જે પહેલા 60 ક્વેશ્ચન છે બાયોલોજીના એને આજે આપણે જોવાના છે. પહેલો જ વર્ડ છે સ્વ અસંગતતા. સ્વસંગતતા. સ્વ એટલે પોતાનું, સંગતતા શું આવશે આન્સર? પહેલા તો મને ચેપ્ટર નંબર કયો, કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે? કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે? પહેલું જ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનનું છે. તો સંગતતા ઈ કેવી છે? જનની ક્રિયાવિધિ છે કે નહીં? જનની ક્રિયાવિધિ છે કે શુક્રકોષ હોય કે અંડકોષ હોય કે પરાગરજ હોય કે અંડક હોય, એ શું થાય? જોડાય એટલે જનની ક્રિયાવિધિ છે. રેડી? ડન. પછી સ્વસંગતતા એટલે પોતાની જ જાતિ થઈ, તો ઈ અંતઃસંવર્ધનને અટકાવે છે. શું કહેવાશે? હા કે ના? અંતઃસંવર્ધનને શું કરશે? અટકાવશે. સ્ત્રી કેસરના પરાગરજના અંકુરણ કે પરાગનલિકા. પહેલા તો સ્ત્રી કેસરના પરાગરજના અંકુરણ. સ્ત્રી કેસરનું પરાગરજ હોય, અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે. શું કહેવાશે? સ્ત્રી કેસર હોય, અહીંયા પરાગરજ આવી, એનું અંકુરણ થઈ અને આની અંદર પરાગવાહિનીમાં પરાગનલિકાનો વિકાસ થયો, તો એને અવરોધન કરીને અંડકોને ફલન થતું અટકાવે. શેમાં? સ્વસંગતતા. સ્વસંગતતા આવી કઈ જગ્યાએ, કયા ટોપિકનો વર્ડ છે એ ખબર છે પેલા? જો તો અમને કયો તો ટોપિક કયો છે એ ખબર છે પેલા? મેં કીધું જ તું ને, ટોપિક નું નામ કયો તો, ઓનલાઈન વાળા આન્સર દયો તો. ટોપિક નું નામ શું છે? સ્વ અસંગતતા, જે સ્વસંગતતા જે છે એ ટોપિક કયો છે? કયું? પરાગનયનમાં જો પરાગનયનમાં એક્ઝામ્પલ તમને આપ્યું હતું, જાસૂદ ઉપર જાસૂદની પરાગરજ જાય તો એ સ્વસંગતતા કહેવાય. જાસૂદ ઉપર બીજા ફૂલની જાય તો ફલન થાય કે ન થાય? નો થાય. ઉપરોક્ત ત્રણેય વિકલ્પો સાચા છે. મળ્યું તમને? કેટલા નંબરનું પેજ? મળ્યો ને? સ્વસંગતતા એટલે જૂની બુક હોય નવી બુક હોય કે એમાં ટૂંકમાં ટોપિક હવે ખબર પડ્યો ને? હાલો આકૃતિ જો, આકૃતિ છે મેં તમને આમ શીખવાડી હતી. આ જે છે આવી રીતના અહીંયા છે, મેં તમને આવી રીતના શીખવાડી હતી યાદ. અહીંયા અંડક, અહીંયા સહાયક, દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર અને પ્રતિધ્રુવ કોષો. મેં તમને આવી રીતના શીખવાડી હતી. અને એને ઉલટું કર્યું છે. તો સૌથી પહેલા
પી છે એ શું દર્શાવે છે? શું પરાગ નલિકા કે પરાગ વાહિની? પરાગ નલિકા. સાચું. તો પરાગ નલિકા બે માં છે તો બે ટીક કરો. પછી છે ક્યુ. ક્યુ કઈ ગયો? આઈ રહ્યું. શું છે? નરજન્યુ કે જનન કોષ? નરજન્યુ કે જનન કોષ? જનન કોષ. ફાઇનલ. આવી રીતના આવ્યું એટલે બે વસ્તુ સાઈડમાં મૂકી દો. આગળ જાઓ. આર આર શું આવશે? સહાયક કોષો. અહીંયા આવે કે ન આવે? સહાયક કોષો અંડ પ્રસાધન થાય ત્યાંથી તૂટે આવ્યું. અને પછી છે એસ કયો છે? પ્રતિધ્રુવ કોષો. હવે બીજાંડ છિદ્ર ક્યાં છે? એ નીચે જ છે ને આની અંદર છેલ્લે પ્રતિધ્રુવ કોષો છે. હવે જનન કોષો હોય વિભાજન થઈને નરજન્યુ બને. જનન કોષો જ્યારે મેં તમને કીધું હતું કે પરાગરજ 2n હોય, પરાગરજ 2n હોય ત્યારે એક વાનસ્પતિક કોષ ને એક જનન કોષ. રેડી? પણ જનન કોષનું વિભાજન થાય તો ફરી પાછા બે નરજન્યુ બને. એટલે આ પરાગરજ કેવી થાય? 2n + n અથવા તો 3n. યાદ છે આવું કીધેલું? પરાગરજનો જે ટોપિક આપ્યો ને એમાં સૌથી નીચે લખેલું છે. તો જ્યારે આગળ વધે ને તો એ હંમેશા શું હોય? નરજન્યુ જ હશે. શું હશે? નરજન્યુ જ. ખ્યાલ આવ્યો? રેડી? આ વસ્તુ યાદ રાખવાનો છો. નરજન્યુ લખાવી રીતના લખો. જો આને એરો અહીંયા માર્યો છે. આખો એરો માર્યો છે. આની અંદર જે છે એ જવાબ આવશે બી. પરાગ નલિકા, જનન કોષ, સહાયક કોષ, પ્રતિધ્રુવ કોષ. રેડી? નરજન્યુ શબ્દ આવે તો તમારે 2n યાદ રાખવાનું. રેડી? એક નોંધ કરીને લખો લખાવી રીતે. સામાન્ય પરાગરજ દ્વિકીય હોય છે. દ્વિકીય હોય છે. કૌંસમાં લખો 2n. 2n. પછી લખો ઘણીવાર પરાગરજમાં રહેલા જનન કોષ. ઘણીવાર પરાગરજમાં રહેલા જનન કોષ વિભાજન પામી બે નરજન્યુ નિર્માણ કરે છે. વિભાજન પામી બે નરજન્યુ નિર્માણ કરે છે. બે નરજન્યુ ઉત્પન્ન કરે છે. તેથી પરાગરજ 2n + n. 2n + n કૌંસમાં લખી નાખો 3n. હાલો આ તો બહુ ઈઝી છે. આ તો આવડે એવું છે. હું બોલશો શું આવશે જવાબ? મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલ. એમાંથી મહાબીજાણુ બનશે. મહાબીજાણુમાંથી એકલ બીજાણુક વિકાસ તરીકે ઓળખાય. આખે આખો કયો? ભ્રૂણપૂટનું નિર્માણ. એકલ બીજાણુક વિકાસ. કેટલા? 4 બનશે. એમાંથી એક સક્રિય થયું. એકમાં 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 થયા. 8 માંથી 6 ફરતે કોષ દિવાલ હોય.
આ બેની કોમન કોષ દિવાલ, દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. આમાંથી આ 3 છે એ બેના પ્રતિધ્રુવ, એક છે એ બેનો અંડકોષ અને આ 2 છે એ બેના સહાયક કોષ. કીધેલું ને, યાદ આવી ગયું? ભ્રૂણપુટની રચના. લખી નાખો આ સાચો ક્રમ. MMC લખજો એટલે યાદ રહે. સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણની ક્રિયા. બીજું નામ લખી નાખો ખાલી, પાર્થેનોજીનેસિસ. યાદ રહેવો જોઈએ, ઈઝી છે. આવો હાલો, પરાગનયન ખોલો. પરાગનયન સ્વફલન ગેટેનોગેમી અને પરવશ. હાલો, કોણ કહેશે સ્વફલન એટલે શું થશે? વનસ્પતિ એક કે પુષ્પ એક? વનસ્પતિ એક અને પુષ્પ એક, એટલે આવી રીતના કહી શકું, વનસ્પતિ એક પુષ્પ એક, મેલ ફિમેલ કહી શકું. ડન. એટલે 1:1 થયું, યાદ રહી જાય. ગેટેનોગમી શું થાય? વનસ્પતિ એક પુષ્પ બે, મેલ ફિમેલ, એટલે 1:2 થયું. પરવશ ની અંદર મેલ અને ફિમેલ બે અલગ અલગ થઈ ગયું. ડન. આ તણે આવડે છે, આ તણે આવડે, આ વસ્તુ સોલ્વ કરતા આવડે. દ્વિસદની, હાલો હજી એક વસ્તુ કહી દો. દ્વિસદની એટલે શું થાય? બે મેલ ફિમેલ અલગ અલગ કે એક જ? મેલ ફિમેલ અલગ. દ્વિસદન, સદન એટલે ઘર, બે અલગ અલગ ઘર, એટલે કે મેલ નું અલગ ને ફિમેલ નું અલગ. આ દ્વિસદની થઈ. એક સદની એટલે મેલ અને ફિમેલ બે એક જ માં. આટલું ખબર પડી ગઈ. હવે જો આ એક સદની છે, આ દ્વિસદની છે, તો એક સદની હોય તો આ હું કહી શકું. તો એક સદનીમાં હંમેશા કયા ટાઈપનું ફલન થતું હોય? હાલો, એક સદની બરાબર સ્વફલન. હવે આ બે અલગ અલગ છે તો એની અંદર કેવું કેવું થતું હોય? ગેટોગેમી પરવશ. સમજાય છે ને હું કહું છું? હા ના? રેડી? દ્વિસદન વનસ્પતિમાં સ્વફલન અને ગેટેનોગમી અટકાવાય છે. હાલો, શું છે સાચું ખોટું? હવે આમાં જોઈને આન્સર દો. આ મેં તમને બેઝિક શીખવાડી દીધું. દ્વિસદની માં સ્વફલન અટકે કે નો અટકે? અટકે. તે કે ભાઈ હાલો સાચું છે, પણ ગેટેનોગમી અટકે કે નો અટકે? ગેટેનોગમી નો અટકે. હાલો, આ નો અટકે. હવે એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય છે, ગેટેનોગમીમાં અટકાવી શકાતું નથી. એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય? કોઈ દી નો અટકાવી શકાય. અટકાવી શકાય? નો અટકાવી શકાય. તો આ જ વાક્ય કેવું થઈ જાય? ખોટું. રેડી? થાય કે નો થાય? રેડી? ગેટેનોગમીમાં અટકાવી શકાતું નથી. આમાં અટકાવી શકાય કારણ કે વનસ્પતિ એક જ છે. તો કેવી રીતના? તમારે જો એક સદની વનસ્પતિમાં
અટકાવવું હોય તો એ પોસિબલ નથી. હંમેશા કેવું કરવું પડે? પરવશ એટલે કે દ્વિસદનીમાં અટકાવી શકાય. તો આ વાક્ય કેવું થાય? ખોટું. હવે ફરી પાછું એની વસ્તુ જોવો. દ્વિસદની વનસ્પતિમાં દ્વિસદની વનસ્પતિ એટલે શું થયું? અલગ અલગ. સ્વફલન અને ગેટેનોગોમી અટકાવાય છે. દ્વિસદની છે તો એમાં અટકાવી શકાય કે ન અટકાવી શકાય? હા. તો આ શું છે? સાચું. હવે ગોઠવો. વિધાન એક્સ સાચું છે, વાય ખોટું છે. બંને સાચા છે. આ તો નો જ આવે, આઈ નો આવે, આઈ નો આવે. જવાબ શું હશે? કરો એક ક્વેશ્ચનમાં એને કેટલા કોન્સેપ્ટ કર્યા સમજાણું? આ લખી નાખો. કાલે જો MCQ. હાલો પવન પરાગિત. હાલો સમજો પેલા. પવન પરાગિત વનસ્પતિ છે. પેલા તો આખું વાક્ય વાંચો. આખી વાક્ય વાંચો ને તો અહીંયા ખાસ અસંગત એટલે ખોટી વસ્તુ છે. એટલે આમાંથી એકાદું વસ્તુ ખોટી છે, બાકીની ત્રણ જેની સાચી છે. તો પેલા જો બીજા છે હોય તો ભાઈ હોય જ. ખુલ્લા પુકેસર પવન દ્વારા ઇઝીલી કેચઅપ એ હોય. ઉડવા માટે હલકું હોય. એને રંગને કાંઈ વળગે વળગે નહીં. હા ઇઝી છે. સહાયક કોષો અંડકચંદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન.
સહાયક કોષાંગ સ્ત્રોત એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલનની વાત છે, રચનાની વાત નથી. કેવું પ્રસાધન? તંતુમય પ્રસાધન. સોરી, બી. શું છે? બી. તંતુમય પ્રસાધન. આની જે રચના થાય ને એ અંડ પ્રસાધન કહેવાય. સ્થૂલન આવે તો તંતુમય પ્રસાધન આવે. હાલો જોડો. આ તો આવડતું હોવું જોઈએ. જો હિસ્ટોરોફોરસ નું આપ્યું છે ને ઝોસ્ટેરા નું આપ્યું છે, તો ઝોસ્ટેરામાં શું છે? ઝોસ્ટેરા છે શું પેલા ઈ મને કયો તો? દરિયાઈ ઘાસ છે ને. તો જોવો, જોઈ લેવાય તમે તાર. એટલે મેં તમને કીધું ટેક્સ્ટ બુક જોવો ને તો ખબર પડશે. ઓનલાઈન વાળા જવાબ આપી શકો તમ તારે. ઝોસ્ટેરા ને યુકાઈ આપ્યું છે. ઝોસ્ટેરા દરિયાઈ ઘાસ છે ને? તો શું આવશે? પાણી આવે. 3Z આવે ને? બી 3Z શેમાં છે? પછી સુરણ નું જોવો. સુરણ ફુદા કયું હતું? યુક્કા હતું, યાદ કરો. તો સુરણમાં શું આવશે? માખી આવે. ટેક્સ્ટ બુક માં ગોતો, મારી હામો નો જોવો. બતાય ક્યાં લખેલું છે, બતાય. લે સી આવે. ફુદ્દા કે સુરણ છે, પવન ઘાસ છે, પાણી ઝોસ્ટેરા છે, અને માખી યુક્કા. સપુષ્પી વનસ્પતિ નીલમનો નાશ થવાથી કઈ ઘટના સીધી અસર કરે? નીલમ એટલે શું થાય ખબર પેલા? નીલમ જયારે ભ્રૂણ વિકાસ પામતું હોય ને સતત, જો ટેક્સ્ટ બુકમાં હું તમને બતાવું. નીલમ પેજ ફેરવી, હજી ફેરવી. જો અહીંયા લખ્યું છે નીલમ, દેખાય? થિયરીમાં ક્યાંય લખેલું નથી. ટેક્સ્ટ બુક ની અંદર જૂની બુકમાં 34 નંબરના પેજ ઉપર જે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ વાળો જે આપ્યો છે પોઈન્ટ, એમાં નીલમ આપ્યું છે. ભ્રૂણનો જ્યારે હૃદયાકાર હોય ને ત્યારે વિભાજન પામીને એક લાંબી રચના બને ને, એ નીલંબ તરીકે ઓળખાય. રેડી? તો શું આવશે? મધ્ય ભાગ છે, પોષણ ન મળતા ભ્રૂણ વિકાસ થાય અને આદિ મૂળના મધ્ય ભાગનો વિકાસ અટકે. શું આવશે? નીલમ મધ્યસ્થ ભાગ છે, લાંબી વિભાજન પામેલ રચના છે. નીલમ છે ને, નોંધ કરીને એક વસ્તુ લખી નાખો, હૃદયાકાર ભ્રૂણ માં
કોષોની લાંબી રચનાને બેવડું ફલન. શું આવશે આન્સર? શું આવશે? બેવડું ફલન કેવું કોને પહેલા તો? એક જ સ્થાન ઉપર બે જગ્યાએ ફલન થાય છે. એક વડે કોનું ફલન થાય? અંડકોષનું. એટલે યુગ્મનજ બને, ભ્રૂણમધ બનશે. બીજું દ્વિધ્રુવીય કોષ કેન્દ્રનું બનશે, એટલે એમાંથી ભ્રૂણપોષ બનશે. એટલે ભ્રૂણ બન્યું ને ભ્રૂણપોષ બન્યું, બે નરજન્યુ વડે બે વસ્તુનું ફલન થયું. કઈ જગ્યાએ થયું? ભ્રૂણપુટ. ભ્રૂણપુટની જગ્યાએ એવો શબ્દ વાપરી શકું બીજા છે? રેડી? સયુગ્મન અને દ્વિકીય જોડાણ, બે પ્રકારનું જોડાણ ભ્રૂણપુટમાં થતું હોય છે. માત્ર સંયુગ્મન જોડાણ ભ્રૂણપુટમાં થાય છે. દ્વિકીય જોડાણ પરાગ નલિકામાં અને જ્યારે સંયુગ્મન જોડાણ ભ્રૂણપુટમાં થાય. માત્ર દ્વિકીય જોડાણ ભ્રૂણપુટમાં થાય છે. શું જવાબ આવશે? એ. કારણ કે બે વસ્તુ ક્યાં જોવા મળે? ભ્રૂણપુટમાં જ થાય. આમાંથી યુગ્મનજ બનશે, આમાંથી ભ્રૂણપોષ બનશે. શુક્રકોષની પરિપક્વતા અને ગતિશીલતા માટે કોણ? ચેપ્ટર નંબર 2. બોલો. કોણ છે પરિપક્વતા અને ગતિશીલતા માટે આવશ્યક? કોણ છે? અધિવૃષણ નલિકા છે અને શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ. હવે આના ઉપર હલો 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 હલો, અવાજ આવે છે? જો તો જરાયુજ અંતઃસ્ત્રાવો ક્યાં ક્યાં છે? આના ઉપરથી બીજો પણ ક્વેશ્ચન હારવાર યાદ આવે. અધ્લેક્સન વાત સાચી છે, મારે જરાયુજ જોવા છે. જવાબ દો, જોઈને આન્સર દો. જરાયુના અંતઃસ્ત્રાવો કયા કયા છે? HCG. ફૂલ ફોર્મ બોલ. જોઈને બોલ. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ. એ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય એવા છે. હાલો, શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ. આદિ શુક્રકોષ, પૂર્વ શુક્રકોષ, પ્ર શુક્રકોષ ને શુક્રકોષ. સાચો ક્રમ લખી નાખો.
માનવીય ફલન ત્યારે જ શક્ય બને જ્યારે બી જવાબ આવશે. અહીંયા ખાલી ચુંબકીય જગ્યાએ હજી એક શબ્દ વાપરે. ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન. કઈ જગ્યાએ હોય? અંડવાહિનીમાં હોય. અંડવાહિનીમાં આવી રીતના હોય તો અહીંયા ખાચ આ જે આવો ભાગ થાય ને જેમ એલ આકાર જેવો ત્યાં. હલો. જવાબ શું આવે? સૌથી ઈઝી હોય શું હોય ખબર? પૂંછડી શેના માટે હોય? હાલો કે ત્રીજામાં એસ આવે, ત્રીજામાં એસ ગોત લ્યો, ક્યાં આવે છે? જોઈ લો, એ માં ક્યુ છે, ઉત્સેચક 2 માં આર છે, શીર્ષ એકકીય કોષ કેન્દ્ર. થઈ ગયું. વાર ન લાગે. તમને સૌથી વધુ કોન્ફિડન્સ શેમાં હોય? ફોર એક્ઝામ્પલ ગણાઈને આમાં છે ઉત્સેચક થી ભરપૂર. તો ઈ જોઈ લો કે ભાઈ એમાં ક્યુ આવે છે, તો એમાં ક્યુ ક્યાં ક્યાં છે? કે બે છે, એ ને બી. જોવાના ક્યાં રહ્યા? બે જ રહ્યા ને. ઉત્સેચક નું નામ કહી દો હાલો, નીટમાં પૂછાયેલ. કયું છે? લખી નાખો હાલો આખો ક્વેશ્ચન, આખો લખી નાખો. ગર્ભાશય શક્તિશાળી સંકોચન. ફાઇનલ. ઓક્સિટોક્સિન થોડા આવે તો રિલેક્સિન આવતો હશે. રિલેક્સ કરે એના ઉપરથી રિલેક્સિન ન આવે? પ્રકાશ. પ્રોજેસ્ટેરોન. And course. And pin. પિટ્યુટરી. પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. ઓક્સિટોક્સિન, વાસોપ્રેસિન, એડીએચ. યાદ આવ્યું? યાદ આવ્યું? ઓક્સિટોક્સિન ને વાસોપ્રેસિન. વાસોપ્રેસિન નું બીજું નામ શું ધર્મેશ? વાસોપ્રેસિન નું તારું નામ તો ન પૂછ્યું હોય? નો પૂછાય ને અમારે.
તું બોલી નિકેત. વાસોપ્રેસિનનું બીજું નામ એમાં નહીં હોય, કારણ કે 11th માં આવી ગયું, એમાં નહીં હોય. ઓનલાઈન વાળા જવાબ દો તો. વાસોપ્રેસિનનું બીજું નામ. એડીએચ કહેવાય. શું કહેવાય? એડીએચ, એન્ટી ડાયુરેટિક હોર્મોન. આમાં આવશે ઓક્સિટોક્સિન. સત્યાર્થા ચકાસો. સત્યાર્થા સાચું કયું છે? હાલો જો ટ્રુ ટ્રુ ફોલ્સ ફોલ્સ એમ છે. ટીએફ ટીએફ એટલે હાલો જવાબ દો ને. હાલો રજો દર્શન સાચી વાત. પેલું હોય. હાલો બાળ પ્રસવ પૂર્વ ગર્ભ શક્ય માટે ઇસ્ટ્રોજન જવાબદાર છે. ઇસ્ટ્રોજન હોય ન હોય ત્યાં કોણ હોય? ઓક્સિટોક્સિન. ખોટું છે. અઠવાડિયા બાદ આંખના પોપચા અલગ થાય. સાચું? સાચું. તૃતીય પૂર્વ અંડકોશના નવા સ્તર બનાવે જોના પહેલું છેડે. હાલો સાચું. ટ્રુ ફોલ્સ ટી ટી ક્યાં છે? માયોમેટ્રિયમ નું બીજું નામ મધ્યસ્તર. કોણ કરાવે? કોણ કરાવે છે? બોલો. અંડપાત, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાવની પ્રક્રિયાને મદદ થતા માદા પ્રજનન અવયવો પ્રશ્ન અનુકૂળ ક્રમિક ઉત્તર ગોઠવો. એટલે અંડપાતમાં કોણ હોય? અંડપાત. હવે આમાં જુઓ એને હું લખ્યું છે 1 2 3 4 5 6. અંડપાત તો અંડપિંડ આવે. ફલન, ફલન ક્યાં થાય? અંડવાહિની થાય. ગર્ભધારણ ક્યાં થાય? ગર્ભાશયમાં થાય. જન્મ ગ્રીવા માર્ગેથી બહાર આવે. બાળ સંભાળમાં બાળ સંભાળની પ્રક્રિયા મદદ થતા માદા પ્રજનન અંગો 1 2 3 4 5. શાંતિ તો રાખ. 1 2 3 4 5 6 આમાં આવશે. આ ક્યાંય નહીં આવે. હવે જો આપ્યો જ નથી જવાબ. એ આવશે. અંડપાત અંડપિંડ, ફલન અંડવાહિની, ગર્ભધારણ ગર્ભાશય, જન્મ તો ગ્રીવા માર્ગેથી, બાળ સંભાળ તો સ્તન ગ્રંથિ માટે દૂધ. જવાબ આવશે એ. બોક્સ બનાવીને આન્સર લખો સામે સામે જાતે લખો. હવે આના ઉપરથી બીજો એક ક્વેશ્ચન યાદ આવ્યો. હાર્વર્ડ સોલ્વ કરી લ્યો. સ્તન ગ્રંથિમાંથી દૂધ આવે એમાં કઈ વસ્તુ હોય મેઇન? કોલેસ્ટ્રોલમાં એન્ટીબોડી ક્યુ હોય? આઈજી એ. સરસ લખી નાખો.
ભક્ષશિષ્ણિકા માટે સાચું શું છે? શું આવશે? સી. નાના આંગળી જેવી રચના મૂત્રમાર્ગના મુખની ઉપર ગોળ ભગોસની ઉપર જોડાણ સ્થાને યોની પટલ નો કહેવાય. નરપ્રજન નથી. જવાબ આવશે 1 અને 2. જવાબ સી. ગર્ભસ્થાપન ન થાય તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય છે. સાચું જ છે ને? સાચું છે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકે તો એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે. એમનું જોવાનું કારણ એમનું જોવું. વાક્ય સાચું છે ખોટું ઈ કયો ખાલી. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકે તો એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય. પેલા તો ઈ કયો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે કોણ? બોલો. શું આવે? કોર્પસ લ્યુટિયમ. ચોથ. હલો. હલો. શું આવશે? એ અંતઃકોષ સમૂહ. ઓલું આવ્યું હતું ઓલા કણ આવ્યું હતું એમને મેં કરાવ્યું ઈ મને કયો. એન્ટ્રમ જેવી લાક્ષણિકતા છે તે રચના શું છે? એન્ટ્રમ શું છે પેલા ઈ ખબર છે? કાલે અંડકોષ જનન 2 વાર લખતો આવજે એટલે આવડી જા. એન્ટ્રમ ઈ ગુહા છે, પ્રવાહી ભરેલી ગુહા. નહીં નિકેત ને કહું છું. નિકેત કીધું નહીં. એટલે નિકેત કાલે અંડકોષ જનન 5 વાર લખશે.
હરખું ક્લિયર આવડે છે 3 વાર. એન્ટ્રોમ શું છે? શું આવશે? એન્ટ્રોમ મેં તમને જે ચાર્ટ દર્યો હતો ની ખોલો. અંડકોશ જનન. એન્ટ્રુમ પ્રવાહી ગુહા આવો શબ્દ લખાયો છે જો. શેમાં જોવા મળે? દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, પ્રાથમિક પુટિકા, ગ્રાફિયન પુટિકા, શેમાં જોવા મળે? તૃતીયક પુટિકા. ક્યાં જોવા મળશે? તૃતીયક પુટિકા. બે વાર. તુંય 2 વાર. ગર્ભજળ પરીક્ષણ હાલો આ તો આવડતું હોવું જોઈએ. નિદાન કરી શકાતું નથી. હે કરી હકાય ગર્ભ જાતિનું. હેપેટાઇટિસ ઈ હાટું કરતા હતા છોકરો હોય છે છોકરી. આ ત્રણેય છે એ રંગસૂત્રના રોગો છે. ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ ને એ બધું. હિપેટાઇટિસ નો આવે. એસટીડી છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. વીર્ય બેંક અફળદ્રુપતાના સામનો કરતા પતિઓ માટે આશીર્વાદ રૂપ છે. સાચું છે હાલો. એઆરટી પ્રક્રિયામાં દાતા શુક્રકોષો આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી હાલો સાચું છે. એઆરટી ની અંદર શું છે? દાતા શુક્રકોષ સંકળાયેલા છે. કોક ડોનેટ કરે જ છે ને દાતા શુક્રકોષ. તો શું છે? હા ક્લિયર આટલા રાખી.